સુધીર, તારી આ હલકી ગેમ રમવાનું બંધ કરી દેજે. અને તને ખબર ના હોય ને તો યાદ અપાવી દઉં કે આ પ્રતાપ દરેક ગેમનો ખેલાડી છે. અને બિઝનેસમાં મારી આગળ આ શોર્ટકટ કિમિયા કરવાનું બંધ કરી દેજે, નહીતર ઘરનો કે ઘાટનો નહીં રહેવા દો. બસ એ તું મારા ઘરમાં આવે ને મને ધમકી આપે છે? તારી હિંમત કેવી રીતે થઈ એ આવવાની? હજી ત્યાં પ્રતાપની હિંમત જોઈ નથી, અને જે દિવસે જોઈશ ને એ દિવસે તને તારા પૂર્વજ યાદ ન આવી જાય ને તો મને કહેજે. બસ પણ હવે બહુ પ્રતાપ પ્રતાપ કર્યું. હવે જે કામની વાત છે એ કરશો. થયું છે શું જેથી આટલા ઉલાળા નાખો છો? એ પૂછી લો તમારા કપૂતને. તને જ કહી રહ્યો છું, કાન ખોલીને સાંભળી લે. આજ પછી મારી આરતીને મળવાની કે ફોન કરવાની કોશિશ કરી છે ને તો તારા હાડમાં જ આ તારા પરિવારના નસીબે નહીં આવવા દો. બસ તારી હોશિયારી તારી પાસે રાખજે. તું જોરાવર છે ને તો મેં કાંઈ બંગડી નથી પહેરી અને તું મારા છોકરાને મારવાની વાત કરે છે? સાલા હલકટ, નીકળી જાય અહીંયાથી, એ તો તને મારીને તારી લાશ અહીંયા દફનાવી દઈશ. અને હા, પહેલા તમે તમારા સિક્કાનું ધ્યાન રાખજો, પછી અમારા ઘર ઉપર કીચડ ઉછાળવા માટે આવજો. પ્રતાપ નામ છે મારું, અને મારા તાપથી હજી સુધી કોઈ બચી નથી શક્યું. ને મારી વાત શાંતિથી સાંભળી લે. તારી અને મારી પાર્ટનરશિપ હતી, એને છૂટું થયા અને 5 વર્ષ થઈ ગયા. હું બધું ભૂલી ગયો છું, એટલે મારા રૂજાયેલા જખમને તાજા કરવાની કોશિશ નહીં કરતો, નહીતર એનું દર્દ મને એકલાને નહીં થાય, તારા આખા ખાનદાનને થશે. સમજી લીધું? ચાલ આરતી, જા હવે. જોયું? થઈ ગઈ તને શાંતિ તારા બાપનું અપમાન કરાવીને? અરે નાલાયક, તારી જગ્યાએ પાણો હોત ને તો વધારે સારું હતું. કાકા કાકા પણ મારી વાત તો સાંભળો. મારી વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી હરામખોરનું નામ લીધું છે ને તો જે હાથે લાડ લડાવ્યા છે ને એ હાથે ગળું દબાવતા વાર નહીં લાગે મને. પણ કાકા મારી વાત તો સાંભળો. નથી સાંભળ્યું તારી કોઈ વાત. તારી વાત સાંભળીને હું મારા દુશ્મન આગળ સરેન્ડર કરી દઉં એમ? અરે તું બહુ ભાગ્યશાળી છો કે તું મારી દીકરી નથી. જો મારી દીકરી હોત ને તો તારા નામનો ક્રિયાક્રમ ક્યારનો પતાવી દીધો હોત. હા તો મારો ભાઈ તારી જવાબદારી મને સોંપીને ગયો છે. એના આત્માને દુઃખ ના થાય ને એટલા માટે હું આ કરી રહ્યો છું. પણ કાકા, મેં તમને મારા બાપની જગ્યાએ માન્યા છે. તમને હું મારા બાપ સમાન માનું છું. સાચું, મેં એવું કાંઈ ખોટું કામ નથી કર્યું કે જેનાથી તમારે નીચું જોવું પડે. બંધ થઈ જા છોકરી. હા, આખી દુનિયામાં તને એક જ છોકરો મળ્યો અને એ પણ મારા દુશ્મનનો. કાકા, આને જ તો પ્રેમ કહેવાય, અને એ તો બસ થઈ જાય છે. એમાં નથી જોવાતી મિત્રતા કે નથી જોવાતી દુશ્મનાવટ. પ્રેમ તો બસ જેને થાય ને એને જ ખબર પડે. આંધળી જુવાનીમાં આંધળા સપના જોવા રહેવા દે છોકરી. હજી કહું છું સમજી જા. એમાં તારી અને છોકરાની ભલાઈ છે, અને જો હું બગડ્યો ને તો કોઈના બાપનો નથી. એટલું મગજમાં ઉતારી દે તારા. પણ કાકા, તમે શા માટે નફરતથી આ દુનિયાને જોવો છો? એકવાર પ્રેમની નજરે જોશો ને તો તમને પોતાના, મિત્રતા, તમારા સ્નેહીજનો દેખાશે. આરતી, તું મને એટલે કે આ પ્રતાપને શીખવાડીશ કે એને કેમ જીવવું? કાકા, હું તમને શીખવાડવા વાળી કોણ? હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે આ નફરતની દિવાલ તોડીને પ્રેમના રસ્તા પર ચાલો, અને પછી જુઓ કેટલું સારું લાગે છે આ પરિવર્તનમાં. પડી રહી છાની મને આના ઘરમાં, સમજી લીધું? કાકા પણ ચૂપ. કાકા, કાકા, જય, તું મને એક વાતનો જવાબ આપ.
આ આખી દુનિયામાં તને આ જ છોકરી મળી? અરે ભાઈ, આવા લોકોની સામે ઝૂકવા કરતા તો મરી જાવું વધારે સારું. એ ભાઈ, તો મૂઢની જેમ કેમ બેઠો છો? મને કાંઈક તો જવાબ આપ. ઓલો માણસ અહીંયા આવીને જેમ તેમ બોલી ગયો, તારા બાપની આબરૂ લઈ લીધી, તોય તને કઈ શરમ નથી? અને આ તારા બાપની ઇજ્જત અને આબરૂ કરતા ઈ છોકરી તને વાલી છે? નહીં પપ્પા, એવું નથી. હું આરતીને ખૂબ જ પ્રેમ કરું છું ને એ પણ મને પ્રેમ કરે છે. મેં બંને જણા લગ્ન કરવા પણ માંગીએ છીએ. લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે? કોને પૂછીને ત્યાં નક્કી કર્યું? તું તો જાણે વાત એમ કરે છે કે અમને બંનેને પૂછ્યા વગર કોલેજમાં એડમિશન લઈ આવ્યો હોય. એક વાત કાન ખોલીને યાદ રાખજે, અમારી મરજી વગર તો એની સાથે લગ્ન તો નહીં, હવે વાત પણ નહીં કરે. હવે બીજી એક વાત ખાસ સાંભળી લેજે. આ છોકરીનું નામ અમારી સામે બીજી વાર લીધું ને તો મારાથી ભૂંડો બીજું કોઈ નથી. અરે પપ્પા, દુશ્મની શા માટે હોવી જોઈએ? હું તો એમ કહું છું કે આ નફરત અને દુશ્મનીથી શું મળવાનું છે? ખતમ કરો ને આને. ને અમે નફરત કરવાથી માણસને માત્ર ને માત્ર બરબાદીનો જ સામનો કરવો પડે છે. બસ જ્યારે પ્રેમ કરશો તો સામેવાળા માણસની સહાનુભૂતિ મળશે, પ્રેમ મળશે, લાગણી મળશે. બસ બંધ કરી દે તારો લવારો. હવે તું મને શીખવાડીશ પ્રેમ અને નફરતની વ્યાખ્યા? જો બેટાજી, અમે બંને તારા મા બાપ છીએ, તને શાંતિથી સમજાવી રહ્યા છીએ. તું સમજી જાય તો વધારે સારું. અને હું માનું છું ત્યાં સુધી તું સમજી જાય ને એમ જ બધાની ભલાઈ છે. તું અમારો એકનો એક દીકરો છે. અરે અમે પ્રેમની ખિલાફ નથી, તે પ્રેમમાં ચોઈસ કરી છે ને તે છોકરીની ખિલાફ છીએ. તે કદાચ અન્ય છોકરી પસંદ કરી હોત ને તો હું અને તારા પપ્પા હરખભેર એના ઘરે જાત, તારું માંગું નાખત અને ખુશીથી તારા લગ્ન કરાવી દે. તને ખબર છે છેલ્લા 5 વર્ષથી ઈ ઘર સાથે આપણે દુશ્મની ચાલે છે, છતાંય તે ઈ ઘર પસંદ કર્યું. પણ હું ને આરતીએ દુશ્મનીને નથી માનતી. અરે એ દુશ્મની શું કામની કે જેમાં માત્ર ને માત્ર એકબીજાનો જીવ જાય અને અંતે માત્ર ને માત્ર નિશાસા સિવાય બીજું કંઈ સાંભળવા ન મળે. રાધા, તું આને અહીંથી લઈ જા, નહીતર આ ઉંમરે મારાથી એના પર હાથ ઉપડી જશે. જય તારા પપ્પા સાચું કહે છે. અરે આ ઓલી છોકરીના મોહમાં સાવ ગાંડો થઈ ગયો છે. આરતી, આપણા મમ્મી પપ્પા આપણાથી વિરોધી છે. શું કરવું મને તો એ જ નથી સમજાતું. પણ હું તને પ્રેમ કરું છું, તારા વગર રહી શકું એમ નથી. જય, આ કઈ કહેવાની વાત છે? તારા વગર હું પણ એક ખીલતા છોડને પાણી ન આપ્યા બરાબર છે. તું જે કહીશ ને એ હું કરવા તૈયાર છું. તો પછી હવે તો આપણી પાસે માત્ર 2 જ રસ્તા છે. કયા? એ જ કે આપણે મરી જવાનો, અને બીજો હંમેશ માટે અહીંયાથી ભાગી જવાનો. તો પછી આ બંનેમાંથી આપણા માટે સાચો અને સરળ રસ્તો કયો કહેવાય? મારા માટે તો આ બંને જ રસ્તા સરખા છે. એ કેવી રીતે? જો મરી જઈશું ને તો ગામના લોકો મજાક કરશે, ઠેકડી ઉડાડશે, અને જો ભાગી જશું ને તો એ જ લોકો આપણને બદનામ કરશે. બદનામી તો બંને સાઈડ થી છે જ આપણી. તો પછી તમે જ કયો, કઈ બદનામીને આપણે ગળે લગાડશું? આ બાબત હું તને તાત્કાલિક નહીં જણાવી શકું, માટે મને થોડો વિચારવાનો સમય આપ. સમય તારે જોઈએ ને એટલો લઈ લે, પણ હવે પછી
આપણું મળવાનું તું ભૂલી જજે, કેમ કે અત્યારે હું કેવી રીતે મળવા આવી છું ને એ તો ખાલી મારું મન જ જાણે છે. કઈ વાંધો નહીં આરતી, તું ટેન્શન ના લે. સમય આવ્યો હું તને બધું જ જણાવી દઈશ. પણ હા, અત્યારે તારે થોડો સમય કાઢવો પડશે. વખત આવીએ એ સમય કદાચ મરવાનો પણ હોઈ શકે અને સાથે જીવવાનો પણ. પ્રેમ સાચો કર્યો છે તો પછી પરિણામની શું કામ ચિંતા કરવી જોઈએ? અને તમારી વાત પરથી મને લાગે છે કે પરિણામ સારું જ આવશે. સાચું કહું ને આરતી, તો મને તારી પાસેથી આ જ આશા હતી. સારું, ચલો હવે મારે ઘરે જવું પડશે, કેમ કે અહીંયા હું કેવી રીતે આવી છું ને એ તો મારું મન જ જાણે છે. પણ એક વાતની ચોખવટ કરી દઉં તમને કે કઈ પણ નિર્ણય લેતા પહેલા આપણે મારા પપ્પાને પહેલા મળવું પડશે. ઠીક છે આરતી, આપણે કોઈ પણ નિર્ણય લઈશું ને એ પહેલા અંકલને જરૂરથી મળી લઈશું. ચાલ જઈએ હવે. સારું થયું તું અહીંયા જ મળી ગયો. હું તારા જ ઘરે આવતો હતો. કેમ તારે મારા ઘરે શું કામ છે? એ જ કહેવા માટે કે સમજાવી દેજે તારા કપૂતને એ હજી આરતીને મળવાની કોશિશ કરે છે. તારી કઈક ભૂલ થતી હશે. મને મારા દીકરા પર વિશ્વાસ છે, એ કોઈ દિવસ આવી ભૂલ ના કરે. તો શું હા તારી સામે હું ગરબા ગાઈ રહ્યો છું? એટલું તો તને યાદ જ હશે કે આ પ્રતાપને જ્યાં સુધી પરફેક્ટ સમાચાર ના મળે ને ત્યાં સુધી એ તરાપ નથી મારતો. માટે જા અને પૂછી લે તારા કપૂતને. બસ કરે ભાઈ, પેલા મને એ કે આવા બધા તને સાચા ને ખોટા સમાચાર આપવા વાળું છે કોણ? હે, હું તમારી જેમ નમખરામ નથી કે કોઈની પીઠ પાછળ ઘા કરું. મારા હિતૈષીઓ પણ છે આ દુનિયામાં. બસ આ પીઠ પાછળ ઘા હું નથી કરતો. આ જ્યારે ધંધામાં આપણે ફૂટ પડે ને ત્યારે પીઠ પાછળ ઘા તે કર્યો છે. મારા સેમની જ્યોત તો શાંતિથી સળગી રહેતી સુધીર, પણ તેને ફૂંક મારીને છંછેડી છે. હવે જો કેવા આગના ભડાકા થશે. તારી 72 પેઢી યાદ કરશે આ પ્રતાપને. તો પછી તું એ સાંભળી લે પ્રતાપ, મેં કાંઈ બંગડી નથી પહેરી. આ ઈંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે મને. એ કેટલી વખત કીધું તને કે આવી રીતે અમારા રસ્તામાં આવીને ઊભું નહીં રહી જવાનું? અને તને શું લાગે છે? હે, હા પ્રતાપ એમ કરીશ એટલે અમે ડરી જઈશું? ચાલ નીકળ. અને આ જળ બુદ્ધિ નો લાગે છે. 2 વખત 3 વખત સમજાવ્યો એમ છતાંય સમજતો નથી. ચાલો હવે આની આરે લમડા નથી લેવા. થુ! એડિયા ઢોર જેવી હાલત ના કરી દઉં ને તો કહેજે મને. હા, ચરવાને પણ લાયક નહીં રહેવા દઉં. અરે તારે જ્યાં ખૂટા ખોડવા હોય ને ત્યાં ખોડી દેજે. ચાલો, ડ્રાઈવર રાહ જોવે છે. મેં તને ના પાડી હતી તો પણ આ છોકરાને લઈને ફરી મારી પાસે આવી. પણ કાકા, તમે એકવાર અમારા બંનેની વાત તો સાંભળો. નથી સાંભળવી મારે તારી કોઈ વાત. મેં તને કેટલી વાર ના પાડી કે આની સાથે તું રહેતી નહીં, છતાં પણ તું એની સાથે રહી છે. એ છોકરા, તને એક વારમાં સમજમાં નથી આવતું? હવે ફરી વાર જો આની સાથે દેખાણો ને તો કટકા કરી નાખીશ તારા. અરે
અરે અંકલ, પહેલા તમે શાંત થઈ જાઓ અને અને હાથ જોડીને હું તમને વિનંતી કરું છું, પહેલા મારી વાત સાંભળી લો, પછી તમારે જે નિર્ણય લેવો હોય ને એ અમને મંજૂર છે. તારી વાત માનું એટલો મૂર્ખ નથી. એકવાર તારા બાપની વાત સાંભળીને હું એનું પરિણામ ભોગવી ચૂક્યો છું, અને હવે તારી વાત સાંભળું એ તો ક્યારેય નહીં બને. પણ જો અંકલ અમારી વાત નહીં સાંભળી ને તો આનાથી કદાચ વધારે મોટું પરિણામ ભોગવવું પડશે તમારે. અરે પરિણામની પરવા હું નથી કરતો. તું આ પ્રતાપને જે ઓળખતો નથી. છોકરા, હજી કહું છું શાનમાં સમજી જા, નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. શું ખરાબ આવશે અંકલ? કાકા પ્લીઝ, હું તમને હાથ જોડું છું, તમે શાંત થઈ જાઓ અને શાંતિથી અમારી વાત સાંભળો કે અમે લોકો શું કહેવા માંગીએ છીએ તમે. અને તમે જો આમને આમ તમારી જીત પર અડ્યા રહ્યા તો કદાચ તમે તમારી દીકરીને પણ ખોઈ બેસશો. મરવાની ધમકી આપે છે આ પ્રતાપને, તું મરવાની ધમકી આપે છે. હા તો મારા ભાઈનું વચન આડું આવે છે, નહીતર છોકરી આ પ્રતાપનો એકવાર હટે ને તો કોઈના બાપનો નથી થતો. એટલે હજી હું તને કહું છું કે તું સમજી જાય ને તો સારું છે, નહીતર એનું પરિણામ નહીં સારું આવે. ઠીક છે કાકા, જેવી તમારી ઈચ્છા. ચાલ જય. ચાલ. જય, મને નથી લાગતું કે મારા કાકા હવે માને. એ બસ એમની જીત પર જ અડ્યા રહેશે. આરતી, મારા ઘરે પણ કોઈ આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી, માટે આપણી પાસે હવે એક જ રસ્તો છે. તારા કાકા અને તારા પપ્પાની દુશ્મનીમાં આપણે આપણા પ્રેમનું બલિદાન આપવું જ પડશે. અને એ છેલ્લો રસ્તો છે આપણું મોત. હા જય, હું તારી સાથે સહેમત છું. તું જે કરીશ એ મને મંજૂર છે. જય, પહેલા ઝેર હું પીશ. નહીં આરતી, પહેલા હું પીશ. નહીં, તમારા વગર હું નહીં રહી શકું. પહેલા હું પીશ. આરતી, મેં કહ્યું ને પહેલા હું પીશ. કાકા, તમે લોકો હા શું કરવા જઈ રહ્યા હતા? બેટા, તને મારો જરા પણ વિચાર ના આવ્યો કે તારા વગર તારા કાકાનું શું થશે? મારા ભાઈને આપેલા વચનનું શું થશે? કાકા, અમારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જેના ઘરેથી એના પપ્પા માનવા તૈયાર નથી, તમે પણ અમારી વાત સાંભળવા તૈયાર નથી, તો અમે લોકો બીજું શું કરીએ? તમે બંને ચાલો મારી સાથે. ચાલો ચાલો બેટા. આ છોકરો હજી ઘરે નથી આવ્યો, ક્યારની એની રાહ જોઉં છું. અરે ફોન કેટલા કર્યા પણ ફોન નથી ઉપાડતો. ક્યાં ગયો હશે? પણ તો ચિંતા શું કામ કરે છે? એના ભાઈબંધ મિત્રોને મળવા ગયો હશે, આવી જશે. તું અહીંયા? મેં તને ના પાડી હતી ને મારા ઘરમાં તો પગ નહીં મૂકતો, તો પાછો કેમ આવ્યો? અને આ મારો દીકરો તારી સાથે, એટલે બેટા નાડે કઈ કર્યું તો નથી ને? બસ હા, પ્રતાપ સાંભળીને હવે અમારા કાન દુખવા માંડ્યા છે. ઈ ગયો તેલ પીવા, પેલા મને ઈ વાતનો જવાબ આપ કે મારો દીકરો તારી સાથે શું કરે છે? દાદાબેન, આજે આ પ્રતાપ તાપ બતાવવા નથી આવ્યો. ભાઈ સુધીર, હું આજે અહીંયા ના આવ્યો હોત ને તો કદાચ બહુ મોડું થઈ ગયું હોત અને આપણે બંનેને જિંદગીભર અફસોસ કરવા સિવાય બીજું કઈ ના વધે. હા, ગોળ ગોળ વાત ફેરવી રહેવા દો અને જે વાત કરવાની હોય ને એ સીધા પોઈન્ટ ઉપર આવો. રાધા, એક મિનિટ, ઈ શું કહેવા માંગે છે એ તો પહેલા સાંભળી લે.
બોલ ભાઈ, તું શું કહેવા માંગે છે? રાધાબેન, સુધીરભાઈ, આજે કદાચ હું એને આવ્યો હોત ને તો બહુ મોડું થઈ ગયું હોત. આ છોકરાઓ આપણી દુશ્મનીના કારણે એકબીજા ઝેર ઘોળવા બેઠા હતા. આપણી દુશ્મનીના કારણે એનો પ્રેમ રૂંધાઈ ગયો. આપણે એકબીજા વટમાં ને વટમાં એકબીજા સાથે ન કરવાનું કરી બેઠા અને એનું પરિણામ આ કુમળા ફૂલ ભોગવી રહ્યા છે. આજે કદાચ હું સમયસર ના પહોંચ્યો હોત ને આ બંને આપણી સમક્ષ ઊભા ના હોત. પ્રતાપ, તું આ શું વાત કરે છે? આ છોકરાઓ ઝેર પીવા માટે તૈયાર થઈ ગયા? હા સુધી, અને હું તારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. હા, આપણી બંનેની આ બિઝનેસમાં પાર્ટનરી હતી ને એમાં મેં જ ગોટાળા કર્યા હતા. એના કારણે આપણે એકબીજાના દુશ્મન બની ગયા. એના માટે હું તારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. કોઈ વાંધો નહીં ભાઈ, આ તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એટલે હવે મને કોઈ રંજ નથી. અને સુધી એક બીજી વાત, આજે જો હું સમયસર ના પહોંચ્યો હોત ને તો કદાચ મારા ભાઈને આપેલું વચન હું પાળી ના શકત અને એનો વસવસો મને આખી જિંદગી રહી જાય. ના કાકા, તમે જે મારા પપ્પાને વચન આપ્યું છે ને એ વચનમાં તમે ક્યારેય નથી ચૂક્યા. અને અમે બંને એ માત્ર તમારી આ દુશ્મનાવટને પૂરી કરવા માટેથી પ્રેમનું નાટક કર્યું હતું. અને હા મમ્મી, પપ્પા, અંકલ, હકીકતમાં તો અમે બંને નાટક કરીને એક મોટો ગુનો કર્યો છે. હવે આ ગુનો માફીને લાયક તો નથી, પણ એમ છતાંય તમે લોકો જે સજા આપશો ને હું રાજી ખુશીથી સ્વીકારવા તૈયાર છું. સજા તો તમને બંનેને મળશે, બરાબર ને સુધીરભાઈ? અરે ભાઈ, છોકરાઓથી ભૂલ થઈ છે પણ સજા આપણે થોડી અપાય. અરે છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. રાધાબેન, સજા તો આ લોકોને મળશે અને એમની સજા છે, જો અમને લોકોને વાંધો ના હોય તો મારી ભત્રીજી આરતીનો હાથ હું તમારા દીકરા જયના હાથમાં આપવા માંગુ છું. રાધાબેન, ધીરભાઈ, તમે લોકો કેમ કઈ બોલતા નથી? કેમ તમને આ સંબંધ મંજૂર નથી? અરે હા ભાઈ, અમને આ શક પણ મંજૂર છે. અને જય બેટા, તને? આરતીને તો પૂછવાનું આવતું નથી, કારણ કે આરતીના મોઢા ઉપરની સ્માઈલ જ બધું કહી દે છે. ને ભાઈ સુધીર, આ લોકોના લગ્ન થાય પછી ફરીથી મારો એનો જ મિત્ર સુધીર, મારો પાર્ટનર, ફરી આપણે આપણો બિઝનેસ પાર્ટનરશિપ આપે. બોલ, તેને મંજૂર છે ને? પ્રતાપ, કેમ નહીં મારા ભાઈ? આપણે પાર્ટનર હતા અને પાર્ટનર છીએ અને હજી પાર્ટનર રહેશું. પણ એક શરત, હવે પછી તમે ક્યારેય રોડ વચ્ચે ગાડી આમ ઊભી નહીં રાખો. હા બેટા. બસ બેટા, બેટા, અમને લોકોને નહોતી ખબર કે અમારો સપૂત કપૂત નીકળશે. બેટા, એણે ખાલી તારી એક સાથે વિશ્વાસઘાત નથી કર્યો, એક માની મમતા સાથે પણ એણે વિશ્વાસઘાત કર્યો છે. બેટા, તું પોતાને સંભાળ. આ જે થવાનું તે થઈ ગયું, અને આમ તું ક્યાં સુધી રેડા કરીશ? આમ તો તારી તબિયત ખરાબ થઈ જશે. આ વાતને તો આપણને કોઈને ખબર નહોતી. આ રવિએ તો આપણી પીઠ ઉપર વાર કર્યો છે. આ સાલાને અમે જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું. પણ જો એને હું પસંદ જ નહોતી તો જ્યારે અમારી સગાઈ થઈ ત્યારે જેણે ના કહી દેવાય ને,
મારી જિંદગી શા માટે બરબાદ કરી? હવે તો હું ના રહી ઘરની કે ના રહી ઘાટની. અરે નહીં બેટા, તારા માવતર છે અને અમે તારા બીજા માવતર છીએ. અમે ક્યારેય તને દુઃખ નહીં પડવા દઈએ બેટા. પેલો કપાતર ભલે તારી સાથે વિશ્વાસઘાત કરીને ગયો, પણ તું અમારા ઉપર વિશ્વાસ રાખ બેટા. પણ મારે આખી જિંદગી તો રવિ સાથે કાઢવાની હતી ને, અને જિંદગીની સફરમાં મા બાપ તો માત્ર એક ટેકો હોય છે. એનો સાચો સાથી તો પતિ હોય. પણ જો પતિ જ સાથ છોડીને ચાલ્યો જાય તો મંજિલ સુધી કઈ રીતે પહોંચવું? મમ્મી, પપ્પા, ત્યાં જ ઉભો રહેજે. નાલાયક, હરામખોર, તે હિંમત કેવી રીતે કરી આ ઘરમાં પગ મૂકવાની? જ્યારથી તું આ ઘરમાંથી ગયો ને ત્યારથી જ ત્યાં ઘર સાથેના બધા સંબંધ તોડી નાખ્યા હતા. જવાબ આપ કે આ ઘરમાં તું પાછો કેમ આવ્યો છે? ઊભો થા. સાલા હલકટ, તારા એક વખત લગ્ન કરી દીધા છતાં તું બીજી છોકરીને લઈને ભાગી ગયો. સાલા તું કુંવારો હોત ને આવું પગલું ભર્યું હોત ને તો હજી અમે તારો સ્વીકાર કરી લેત. પણ તે તારા મા બાપની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ છાયાને રડતી મૂકીને તું જે ગયો છે ને એ તે સારું પગલું નથી ભર્યું, અને અમે તને જિંદગીમાં ક્યારે માફ નહીં કરીએ. મમ્મી, પપ્પા, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પપ્પા, મને માફ કરી દો પ્લીઝ. માફ કરી દઉં એમ? એ પણ તને? અરે તું સપને નહીં વિચારતો કે અમે લોકો તને માફ કરી દેશું. તે અમારો વિશ્વાસ તોડ્યો છે, વિશ્વાસના તાર તોડ્યા છે. શું એ તું ફરીથી જોડી શકીશ? નહીં. તે છાયાની લાગણી દુભાવી છે. એ લાગણીને તું ફરી પાછી જોડી શકીશ નહીં. એટલે વિશ્વાસઘાતી માણસ છે ને એ પોતાના પરિવારના સભ્યોને આપી શકે તો એ માત્ર દુઃખ અને દુઃખ, બીજું કાંઈ જ નહીં. છાયા, પ્લીઝ મને માફ કરી દે છાયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે છાયા. તું મને જે સજા આપે એ હું ભોગવવા તૈયાર છું છાયા. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે છાયા, પ્લીઝ. સજા? શેની સજા આપું હા તમને હું? મારા પ્રેમની, મારી લાગણીની, મારા વિશ્વાસની, કે પછી મેં તમને તન મન ધનથી મારા પતિ માન્યા એ વાતની? હા બોલો. અરે હું શું તમને સજા આપવાની? જો સાચા દિલથી તમને મારા પતિ માન્યા હોય ને તો મારો ભગવાન જ તમને સજા આપશે. એટલે મહેરબાની કરીને મારી નજર સામેથી જતા રહો પ્લીઝ. સાંભળી લીધું? છાયાએ તને શું કીધું? નીકળી જા ઘરની બહાર, નીકળી જા ઘરની બહાર. હવે સામું જોઈને ઊભો છે શું? અમે લોકો તારું મોઢું જોવા પણ રાજી નથી. ચાલો ચાલો. છાયા, 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 મારી ભૂલ થઈ ગઈ છે છાયા. મને મારી ભૂલ સમજાઈ છે હવે, અને મારી ભૂલને તું જે કાંઈ પણ સજા આપે એ ભોગવવા
હું તૈયાર છું છાયા, પણ પ્લીઝ મને માફ કરી દે છાયા. મમ્મી પપ્પાને એકવાર સમજાવ ને પ્લીઝ. હું શું સમજાવવાની મમ્મી પપ્પાને? અરે મમ્મી પપ્પા તો તમારું મોઢું જોવા પણ તૈયાર નથી. તો શું કહું એમને કે તમારો દીકરો એક મોટી જંગ લડીને આવ્યો છે, એટલે વાજતે ગાજતે એના પોખણા કરો. તારે તારે જે મેણા ટોણા મારવા હોય એ મારે, હું સાંભળવા તૈયાર છું. હું તમને શું સંભળાવવાની? અરે તમે તો મારી જિંદગી રાખ કરી નાખી છે, અને એ રાખનો ધુમાડો મારી ચારે કોર ફરી રહ્યો છે. અરે મારી જિંદગીમાં તોફાન આવી ગયું છે, અને મને નથી લાગતું કે એ તોફાન શાંત દરિયામાં જઈને પણ સમાઈ જાય. પ્લીઝ તું મને માફ કરી દે. તું 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 કહે કે દિવસ તો દિવસ, તું કહે રાત તો રાત, હું કઈ પણ માનવા તૈયાર છું, પણ તું પ્લીઝ મને માફ કરી દે. હું મારી જિંદગીનો એક એક ક્ષણ તારી ઉપર કુરબાન કરી દઈશ. કુરબાન? કુરબાન તમે શું કરવાના? અરે મારી જેવી કંઈક કેટલીને તમે કુરબાનીના વચન આપ્યા હશે. એવું એવું કાંઈ જ નથી છાયા. હું મારા સમ ખાઈને કહું છું છાયા, એવું કાંઈ જ નથી. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મને અહીંથી જવા દો પ્લીઝ, અને બીજી વખત મને મળવાની કોશિશ નહીં કરતા. છાયા, આ છોકરાએ તો આપણને ક્યાંય સમાજમાં મોઢું બતાવવાને લાયક નથી છોડ્યા. તારી વાત ખરી છે. આમ બહાર નીકળી છે ને તો દુનિયા આપણા પર થૂ થૂ કરે છે. હા તે કેવો પ્રેમ! અરે શરીર પૂરતો જ. શરીરની ભૂખ પૂરી થઈ જાય એટલે પ્રેમ પણ પૂરો થઈ જાય. નહીં પરિવારનું વિચારવાનું, નહીં સમાજનું વિચારવાનું, નહીં મા બાપનું વિચારવાનું, કે નહીં પત્નીનું વિચારવાનું. સ્વાર્થરૂપી ગાડામાં આંધળું બનીને બેસી જવાનું. પછી એ નહીં જોવાનું કે એ ગાડું આપણને કઈ જગ્યાએ લઈ જાય છે કે કઈ દિશામાં લઈ જાય છે. આવા માણસો હોશેથી ઘેરેથી તો નીકળી જાય છે, પણ એને ઘેરેથી નીકળતી વખતે એ નથી ખબર હોતી કે આ ધરતીનો છેડો ઘર હોય છે. એક દિવસ એને ઘેરે જરૂર પાછું ફરવું પડશે, અને જ્યારે ઘેરે પાછા ફરશું ને ત્યારે પોતાના મા બાપને શું મોઢું બતાવશું? જો આટલું બધું એના મા બાપ માટે વિચારતા હોય અને થોડી કઈ શરમ નામની વસ્તુ હોય ને, તો એ લોકો આવું થોડું કરે. હવે આ મૂરખ પાછો જ્યારે ઘેરે આવશે ને ત્યારે એની સાથે શું કરશું? એનો કોઈ નિર્ણય લીધો છે? અરે એમાં નક્કી શું કરવાનું હોય? એ નાલાયક ઘરનો ઉમરો ચડશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. કારણ કે હું એક સ્વાભિમાની સ્ત્રી છું. મારાથી લાકડીના ઘા સહન થઈ જાય પણ મેણાના ઘા સહન નહીં થાય. અરે આ છાયાનો રડતો ચહેરો મારી નજરની સામે આવે છે ને તો મને તો રવિ ઉપર કાળ ચડે છે. મને એમ થાય છે કે ભલે એ મારો પેટનો જણિયો દીકરો છે પણ હું એનું ગળું દબાવી દઉં. બસ રાધા બસ, આટલો બધો ગુસ્સો સારો નહીં. અરે ગુસ્સો કરવાની ક્યાં વાત કરો છો? જે આવા કાળા કામ કરે ને એની સજા તો એને મળવી જ જોઈએ, એ પછી આપણો દીકરો હોય કે બીજાનો. હા રાધા, પણ અત્યારે આપણી સૌથી મોટી જવાબદારી છાયાની છે, અને હું તો એમ કહું છું છાયાને કોઈ વાતનું ઓછું ન આવે એની કાળજી રાખજે. એની ચિંતા તમે જરાય નહીં કરતા. છાયા, 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 પ્લીઝ છાયા, એકવાર મારી સામે તો જો. તમારી સામે જોયું એટલે જ તો મારી આ દશા થઈ છે, પણ હવે મારામાં એટલી હિંમત નથી, એટલે હું તમને મહેરબાની કરીને રિક્વેસ્ટ કરી રહી છું, પ્લીઝ મારી સામે નહીં આવતા. પ્લીઝ છાયા, મને એક મોકો આપ છાયા, મને માફ કરી દે છાયા પ્લીઝ. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છાયા. પ્લીઝ એકવાર મને માફ કરી દે. હું તમને મોકો આપવા વળી કોણ? જો તમારે મોકો જ જોઈતો હોય ને
તો તમારા મા બાપ પાસે જઈને માંગો, મારી પાસે નહીં. છાયા, બેટા, તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ? અરે તને આમ રડતી જોતા 24 કલાક મારું હૃદય ભળે છે બેટા. તું તું આ તારી મા માટે થઈને બેટા રડવાનું બંધ નહીં કરે. મમ્મી, આ તો કિસ્મતના આંસુડા છે. કેવી રીતે બંધ થાય તમે જ કહો ને. હું જાણું છું સાહેબ કે આ દર્દ જેના ઉપર વીતે ને એ જ વ્યક્તિ જાણી શકે. પણ બેટા, જે દર્દનો અનુભવ તું કરી રહી છે ને એ જ હું અનુભવી રહી છું. કારણ કે એક પત્ની ઉપર જે વીતતી હોય ને એ એક મા પર પણ વીતતી હોય. રવિએ આવું શું કામ કર્યું મમ્મી? મારી જિંદગી બરબાદ શું કામ કરી એણે? અરે બેટા, તું રડવાનું બંધ કરી દે. જો આમને આમ રડ્યા કરીશ ને તો તારી તબિયત ખરાબ થઈ જશે. બેટા, હું અને તારા પપ્પા તો તારી સાથે છીએ ને. એક વાત સાંભળ, તું જેમ કહેશે ને એમ જ થશે. તારો જે નિર્ણય હશે ને એમાં અમે બંને જણ તારી સાથે છીએ. જો તું કહીશ ને તો જ રવિને અમે લોકો આ ઘરમાં લાવીશું. મારા કરતા તો તમે લોકો વધારે સમજદાર અને જાણકાર છો, એટલે તમે લોકો જે નિર્ણય લો એ જ બરાબર હશે. કઈ વાંધો નહીં બેટા. એમ છતાં પણ તારું મન જો તને કઈ કહેતું હોય તો તું મને જણાવી શકે છે. મારું મન તો એક અરીસા જેવું છે, તમને દેખાતું હોય તો જોઈ લો. સમજી ગઈ. મારી દીકરીના મનમાં શું ચાલે છે ને એ હું બહુ સારી રીતે સમજી ગઈ. બેટા, જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો તું નહીં જમે ને તો હું અને તારા પપ્પા પણ નહીં જમે. એટલે ચાલ મારી સાથે અને થોડું જમી. ચાલ બેટા. તને તો વિશ્વાસ નહીં આવતો હોય ને કે અમે લોકો સામે ચાલીને તારી પાસે આવ્યા છીએ. બસ હા, તું એક એવો નાલાયક દીકરો છે કે જેણે એની તમામ હદ વટાવી દીધી છે. જેને સંસ્કાર, માન, મર્યાદા, મોભો આ કોઈ વસ્તુ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. જોયો છે તો ખાલી આ માણસે પોતાનો સ્વાર્થ જોયો છે. ખાલી ને ખાલી બે ઘડીની મજા માટે તે તારી હસતી ખેલતી જિંદગીમાં આગ લગાડી દીધી છે. અને આ આગમાં અમે લોકો નહીં, સાથે સાથે તું પણ સળગી રહ્યો છે. એ અત્યારે અમને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. અને બેટા, આવા સંસ્કાર તો અમારા હોય જ ન શકે કે એક સાથે સંબંધ તોડવાનો ને બીજે સાથે બાંધવાનો. અને તે આવા ખેલ ક્યાંથી આજરા? આવા ખેલ તો અમે તને શીખવા જ નથી. તમને એક મોકો જોઈતો હતો ને, તો લો, અમે તમને એક મોકો આપવા માટે આવ્યા છે. પણ એક મિનિટ, એનો અર્થ એ ન સમજી લેતા કે મને ફરીથી એક મોકો મળ્યો છે એટલે હું ફરીથી જિંદગી સાથે રમીશ. કારણ કે જો તમે એવું કર્યું ને તો એનું પરિણામ સારું નહીં આવે. હા રવિ, મેં અને તારા પપ્પાએ માત્ર ને માત્ર છાયાના કહેવાથી તને માફી આપી છે. બાકી માફીને પાત્ર તું છે જ નહીં. અરે હું તો તને એવી સજા આપવા માંગતી હતી ને કે જે કોઈ દિવસ આખા સંસારમાં એક માએ પોતાના દીકરાને ન આપી હોય. પણ શું કરું, માની સાથે સાથે એક સાસુ પણ છું ને. હું મારી વહુના આંસુડા પાસે લાચાર બની ગઈ, હારી ગઈ. પણ હા, આ હાર ખાલી ને ખાલી છાયા માટે છે, તારા માટે નહીં.
એટલે તારે ઘરની અંદર કેવું વર્તન કરવું, કઈ રીતે રહેવું એ તારે જોવાનું છે. આટલું વિચાર્યા પછી જ તું મારા ઘરમાં પગ મૂકજે, નહીતર છાયાએ કીધું એમ આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. મમ્મી, પપ્પા, છાયા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું વચન આપું છું કે હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય, અને તમે જે કહેશો એમ હું કરીશ, પણ મને માફ કરી દો. ઠીક છે, સારું, ચલો હવે ઘરે જઈએ. ચાલો.